टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમારે તમને ચેતવવા છે, કેમ કે તમારી આસપાસ હત્યારા હોઈ શકે છે. મોઢે બુકાની પહેરનારા ભાડુતી હત્યારાની વાત નથી. આ હત્યારા તો સોફિસ્ટિકેટેડ છે. તેઓ તેમના હાથ લોહીથી રંગતા પણ નથી. એના વિના જ તેઓ હત્યા પણ કરી નાખે છે. એ તમારા મનમાં હીન ભાવના ભરી દેશે. તમને ફીલ કરાવશે કે તમારું કશું જ અસ્તિત્વ નથી. તમને કોર્નર કરશે. તેઓ પોતે તમારી મજાક ઉડાવશે કે પછી તમારી મજાક ઉડાવવા માટે કોઈને સોપારી આપતા રહેશે. તમારા મન પર નહોર મારશે. વારંવાર નહોર મારવામાં આવશે. એ નિશાન બીજા કોઈને નહીં દેખાય. જે વ્યક્તિ પીડાતી હશે એને જ ખ્યાલ આવશે. આવા હત્યારા તમારા બાળકની સ્કૂલમાં હોઈ શકે છે. તમારી ઓફિસમાં પણ આવા હત્યારા હોઈ શકે છે. તેઓ ભલે ટીચર કે મેનેજરનું કામ કરતા હોય, પરંતુ તેમને કોઈના સમાનને તોડવામાં ગજબનો પિશાચી અંદાવે છે. એ જ તેમનું મુખ્ય કામ હોય છે. આવા પિશાચોના કારણે જ અનેક લોકો આત્મહત્યા કરે છે. આવા પિશાચોના કારણે જ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. પોલીસ એને સુસાઇડ કેસ ગણી રહી છે. જોકે અમે તો માનીએ છીએ કે આ તો ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા જ છે. મૂળ મહારાષ્ટ્રના પરંતુ દિલ્હીમાં રહેતા 16 વર્ષના શૌર્ય પાટીલની આ વાત છે. તેણે આત્મહત્યા કરી. અમે આખી વાત તમારી સમક્ષ રજૂ કરીશું. એટલે તમારી એક આંખમાં કરુણાના આંસુ અને બીજા આંખ એકદમ ગુસ્સાથી ભરાઈ જશે. દિલ્હીના કરોલબાગમાં રહેતા શૌર્ય પાટીલના પરિવારમાં કોઈ જ દુઃખ નથી. પરિવારમાં કોઈ જ કલેશ નહીં. આ પરિવાર તેમની રૂટીન જિંદગીમાં વ્યસ્ત હતો. 18 નવેમ્બરે તેમના પર એક આફત ત્રાટકી. મંગળવાર આ પરિવાર માટે અમંગળ પુરવાર થવાનો હતો. શૌર્ય સવારે તેના ઘરેથી ડ્રાઈવરની સાથે નીકળ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી. તેને જોઈને લાગતું જ નહોતું કે તે આત્મહત્યા જેવું કોઈ પગલું ભરશે. તે તો ડાન્સ ક્લાસ માટે એક્સાઇટેડ હતો. એ દિવસે શૌર્યના પિતા પ્રદીપ વ્યસ્ત હતા. તેની માતા બીમાર હતા. એટલે તેઓ સવારે તેમની માતાને સારવાર માટે ઘરેથી નીકળી ગયા. બપોરનો સમય થયો એટલે ડ્રાઈવર શૌર્યને લેવા માટે સ્કૂલે ગયો. તેને શૌર્ય માટે રાહ જોઈ. જોકે શૌર્ય તો આવ્યો જ નહીં. ડ્રાઈવર તો પાછો જતો રહ્યો, કેમ કે શૌર્ય તો સ્કૂલના પાછલા ગેટથી નીકળી ગયો. તે સીધો રાજેન્દ્રનગરના મેટ્રો સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ગયો. અહીં તેણે આ પ્લેટફોર્મ પરથી નીચે ઝંપલાવી દીધો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું. ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો. શૌર્યના પિતા પ્રદીપ પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે એક અજાણી વ્યક્તિનો કોલ આવ્યો. અજાણી વ્યક્તિએ આ અશુભ સમાચાર તેમને આપ્યા. પ્રદીપના પગ તળેથી જમીન સરકી ગઈ. તેમને લાગ્યું કે તેમના માથે આભ તૂટી પડ્યું છે. તેઓ હાંફળા ફાફડા થતાં હોસ્પિટલ પહોંચ્યા. અહીં શૌર્યનું પાર્થિવ શરીર જોઈને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. તેમને સમજાયું જ નહીં કે ઓચિંતા શું જ બન્યું. શૌર્યના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી, જેનાથી આત્મહત્યા કરવાનું કારણ એકદમ સચોટ અને સ્પષ્ટ થઈ ગયું. આ સુસાઇડ નોટમાં શૌર્યે તેનો ફોન નંબર લખ્યો હતો. સાથે તેણે લખ્યું હતું કે જે કોઈને આ સુસાઇડ નોટ મળે તેણે મારા પરિવારનો સંપર્ક કરવો. આ સુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે મારા માતા પિતાએ મારા માટે ઘણું કર્યું છે. હું તેમની માફી માંગુ છું. તેણે તેની મમ્મી માટે લખ્યું હતું કે મેં અનેક વખત તમારું દિલ દુભાવ્યું છે. જોકે હવે હું છેલ્લી વખત તમારું દિલ તોડી રહ્યો છું. મમ્મી, તું મને માફ કરજે. પપ્પા માટે લખ્યું કે પપ્પા મને માફ કરજો, હું તમારી જેમ સારો માણસ ન બની શક્યો. બની શકે કે
તો તમે મને માફ કરી દેજો. તેણે તેના ભાઈ માટે લખ્યું કે ભાઈ, જો મેં તારી સાથે ક્યારેય ખરાબ વર્તાવ કર્યો હોય તો મને માફ કરજે. હવે શૌર્ય કેમ આત્મહત્યા કરી એ કારણ પર આવવું પડે. સેન્ટ કોલમ્બસ સ્કૂલ જ આ કારણ છે. શૌર્ય આ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતો હતો. એ પછી ટોર્ચર સહન કરતો હતો. તેને એટલો ટોર્ચર કરવામાં આવ્યો કે તેણે અંતિમ પગલું ભર્યું. શૌર્ય તેની સુસાઇડ નોટમાં તેને ટોર્ચર કરનારા શિક્ષકોના નામ પણ લખ્યા છે. તેમની વિરુદ્ધ FIR પણ કરવામાં આવે છે. આવા શૈતાન શિક્ષકોને આકરામાં આકરી સજા થવી જ જોઈએ. આ શિક્ષકોએ શૌર્યને પરેશાન કરવામાં કોઈ કચાશ નહોતી રાખી. શૌર્ય આમ તો બીજા ધોરણથી જ આ સ્કૂલમાં ભણે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી અહીં તેને ખૂબ જ પરેશાન કરવામાં આવતો હતો. તેના શિક્ષકો સતત ફરિયાદ કરતા હતા કે શૌર્ય મેથ્સના વિષયમાં પાછળ છે, તે ભણવામાં ફોકસ કરતો નથી. શૌર્યના માતા પિતાને પણ વારંવાર સ્કૂલમાં બોલાવવામાં આવતા હતા. તેમની આગળ પણ શૌર્યની ફરિયાદ કરવામાં આવતી હતી. શૌર્યના માતા પિતા શિક્ષકોને સમજાવતા હતા કે બધા છોકરા સરખા ન હોય, કોઈ છોકરું ભણવામાં પાછળ પણ હોઈ શકે. શિક્ષકોએ જ તેને ભણવામાં આગળ લાવવું પડે. જોકે શિક્ષકો તો શૌર્યનો વાંક જ કાઢતા હતા. હદ તો એ છે કે શિક્ષકોને કોણ જાણે કેમ શૌર્ય જેવા નિર્દોષ બાળકથી નફરત થઈ ગઈ હતી. તેઓ તેને કોર્નરમાં ઊભા રાખતા હતા. એક તબક્કે તો તેણે શૌર્યને ધક્કો પણ માર્યો હતો. બીજા વિદ્યાર્થીઓની આગળ શૌર્યની મજાક ઉડાવવી તો સાવ સામાન્ય બાબત થઈ ગઈ હતી. શિક્ષકો સમક્ષ શૌર્યના માતા પિતા બચાવ કરતા રહેતા હતા કે આ તો બાળક છે, તે તોફાન નહીં કરે તો કોણ કરશે. જોકે શિક્ષકો કંઈ પણ સાંભળવા માટે તૈયાર નહોતા. તેઓ શૌર્યના માતા પિતાને ફરિયાદ કરવા લાગ્યા કે તમારો દીકરો વધારે પડતો તોફાની છે, પાછળ બેસીને જોક સંભળાવે છે. આવા ટોર્ચર વખતે શૌર્યના પિતાએ તેને ધરપત આપી હતી કે હવે 10મું ધોરણ પૂરું થવાનું માંડ 10 દિવસનો જ સમય બચ્યા છે, આપણે સ્કૂલ બદલી નાખીશું, એ પછી વાંધો નહીં આવે. જોકે 3 દિવસ પહેલાં જ શૌર્યની શિક્ષક યુક્તિ મહાજને કહ્યું કે તને સ્કૂલમાંથી કાઢી નાખીશું. જે બાળકની 10મા ધોરણની પરીક્ષાને થોડાક જ દિવસ બાકી હોય તો તેને સ્કૂલમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવે તો તેના પર શું વીતતું હશે એની તો તમે કલ્પના કરી શકો છો. હવે 18મી નવેમ્બરની તારીખ આવી. આ દિવસે એક ઘટના બની. કદાચ જે ન બની હોત તો કદાચ શૌર્યએ આત્મહત્યા ન કરી હોત, શૌર્ય અત્યારે જીવતો હોત. આ દિવસે સ્કૂલમાં ડાન્સની પ્રેક્ટિસ ચાલી રહી હતી. એ સમયે સ્કૂલમાં શિક્ષકો હાજર હતા. ડાન્સની પ્રેક્ટિસ કરતી વખતે શૌર્ય પડી ગયો. એટલે એક મેડમે ઠપકો આપ્યો કે તું જાણી જોઈને પડી ગયો છે. શૌર્ય કહ્યું કે હું જાણી જોઈને પડ્યો નથી, મારો પગ લપસી ગયો છે. તે ફરીથી ઊભો થવાની કોશિશ કરે છે, પરંતુ ઈજાના લીધે તે ફરી પડી જાય છે. આ વખતે પીડાના લીધે તે રડવા લાગ્યો. એ સાંભળીને મેડમે કહ્યું કે રડવાનો ડ્રામા ન કર, તારે જેટલું રડવું હોય એટલું રડી લે, અમને ફરક નહીં પડે. શૌર્યને સતત ઠપકો આપવામાં આવ્યો. વળી સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓની સામે તેનું અપમાન કરવામાં આવ્યું. આ આઘાત તેનાથી સહન ન થયો. શૌર્ય તેની સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારી સાથે જે કંઈ પણ થયું એ બીજા છોકરાઓની સાથે ન થવું જોઈએ. તમે શૌર્યની મેચ્યોરિટી જુઓ. તેણે તેની સુસાઇડ નોટમાં તેના અંગ દાનમાં આપવાની પણ વાત કરી હતી, જેનાથી ખ્યાલ આવે છે કે તે સમજુ અને સંવેદનશીલ પણ હતો. મહારાષ્ટ્રના સાંગલીમાં શૌર્યના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેને આપવામાં આવેલો અગ્નિદાહ અત્યારે શાંત થઈ ગયો છે, પરંતુ હજી સળગતા સવાલો શાંત નથી થયા. સવાલ એ છે કે માર્ક્સ અને શિસ્તના નામે ક્યાં સુધી બાળકોનો ભોગ લેવામાં આવશે. હવે આ કિસ્સામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ભૂતકાળમાં આ છોકરાએ તેની સ્કૂલના કાઉન્સિલરને કહ્યું હતું કે તેને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે. જોકે મહિલા કાઉન્સિલરે એ વાતને ફગાવી દીધી હતી. બાદમાં શૌર્યએ આ વાત તેના મિત્રોને પણ કહી હતી. જોકે તેણે એના વિશે તેના પરિવાર સાથે વાત નહોતી કરી. એટલે જ અમારી બાળકોને વિનંતી છે કે જ્યારે પણ કોઈ પણ કારણસર તમને આત્મહત્યાના વિચારો આવે ત્યારે સૌથી પહેલાં તમારા માતા પિતાની સાથે વાત કરો. તેઓ કોઈ ઉપાય શોધી જ નાખશે. કેમ કે આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી. થોડા સમય પહેલાં એક વિદ્યાર્થીની આત્મહત્યાથી પણ આખા દેશને આંચકો લાગ્યો હતો.
જયપુરની નિર્જા મોદી સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણનારી અમાયરા કુમાર મીનાએ આ જ મહિનાની 1 તારીખે આત્મહત્યા કરી હતી. આ કેસમાં CBSEની 2 સભ્યોની ટીમે તપાસ કરી. આ ટીમે તપાસ કરીને જણાવ્યું કે અમાયરાને 18 મહિનાથી સ્કૂલમાં પરેશાન કરવામાં આવતી હતી. તેને લાગતું હતું કે તેને હાંસિયામાં ધકેલવામાં આવી રહી છે. અમાયરાને સ્કૂલમાં ખૂબ જ પરેશાન કરવામાં આવતી હતી, જેને લઈને તે 1 નવેમ્બરે 5 વખત તેના ક્લાસ ટીચરની પાસે ગઈ હતી. તેણે ક્લાસ ટીચરનો સપોર્ટ માંગ્યો હતો. 9 વર્ષની છોકરીને મદદ કરવાના બદલે આ શિક્ષકે તેને અનેક વખત ઠપકો આપ્યો હતો. એવી વાત કહી હતી કે જેનાથી આખા ક્લાસને આંચકો લાગ્યો હતો. જેના પછી અમાયરા ગ્રાઉન્ડ ફ્લોર પરથી તેના ક્લાસરૂમમાંથી નીકળી ગઈ. આખરે તેણે સ્કૂલના બિલ્ડિંગના 4થા માળેથી મોતનો કૂદકો માર્યો અને ત્યાં જ તેણે દમ તોડ્યો હતો. અમાયરાના પરિવારે કહ્યું કે અમાયરાને ગયા વર્ષથી જ પરેશાન કરાતી હતી. તેને ક્લાસમાં એકલી છોડી દેવામાં આવતી હતી. જોકે 10 ઓક્ટોબરે એક ઘટના બની. અમાયરાએ એક છોકરાને હેલો કહ્યું. એ છોકરાએ બીજા બધા વિદ્યાર્થીઓને કહી દીધું કે અમારાએ મને આઈ લવ યુ કહ્યું છે. તમે કલ્પના કરો કે 9 વર્ષની આસપાસના છોકરાઓની આ વાત છે. આખા ક્લાસમાં એ વાત ફેલાઈ ગઈ. સ્વાભાવિક રીતે એનાથી અમાયરા ખૂબ જ દુઃખી હતી. અમાયરાએ તેની મમ્મીને આ વાત કહી હતી. તેની મમ્મીએ છોકરાની મમ્મીની સાથે વાત કરી. લગભગ 15 મિનિટ પહેલાં વાત થઈ હતી. પેલા છોકરાએ અમાયરાને સોરી પણ બાદમાં કહ્યું હતું. એમ છતાં ક્લાસમાં વિદ્યાર્થીઓ અમાયરાનું નામ એ છોકરાની સાથે જોડતા હતા. તેના ક્લાસ ટીચર પણ આ ટોર્ચરથી તેને મુક્ત ન કરી શક્યા. આખરે તેણે અંતિમ પગલું ભર્યું. સ્કૂલો વિદ્યાર્થીઓ માટે મોતનો કૂવો પુરવાર થાય એ કોઈ પણ સંજોગમાં સ્વીકારી ન શકાય. શિક્ષકોને આતંક મચાવવાની પરવાનગી ન આપી શકાય.